સમાચાર ભરૂચથી, જ્યાં ઝઘડિયામાં રેતી માફિયા સામે ચેકિંગમાં જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો। ખાણ ખનીજ વિભાગના અધિકારીને જોઈને ડ્રાઈવર ટ્રક છોડીને ભાગી ગયો। અધિકારીને ચેકિંગમાં ઉભેલા જોઈ ટ્રક ચાલક ચાલુ ટ્રકે નીચે કૂદીને નાસી ગયો હતો। રેતી ભરેલી બેકાબુ ટ્રક નજીકની ખાડીમાં જઈને ખાબકી। મુખ્ય માર્ગ પર ટ્રક ચાલકની હરકતોથી અન્ય લોકોના જીવ મુકાયા હતા જોખમમાં। ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। બેકાબુ ટ્રક ખાડીમાં ખાબકી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંકિત મોદી। અંકિત, શું છે વધુ વિગતો? જી, ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જે ટ્રાઇબલ બેલ્ટ ઉપર ખનીજને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। રેતી માફિયાઓ બેફાન બન્યા હોવાની જાતે સાંસદ મનસુખ વસાવા લડત ચલાવી રહ્યા છે અને તેમણે સરકારમાં પણ અનેકવાર આ બાબતે રજૂઆતો કરી છે। આજે ફરી એકવાર આ પ્રકારનો જ મામલો સામે આવ્યો છે, જેમાં ખાણ અને ખનીજ વિભાગની ટીમ ઝઘડિયામાં સેવા સદન નજીક તપાસ કરી રહી હતી, ચેકિંગ કરી રહી હતી, ત્યારે અચાનક સામેથી આવતી એક ટ્રકનો ચાલક ટીમને જોઈ અને ચાલુ ટ્રકે તે છલાંગ મારી અને ઉતરી ગયો હતો। બેકાબુ બનેલી ટ્રક અન્ય લોકો માટે પણ જોખમનું કારણ બની હતી। જોકે સદનસીબે અકસ્માત અન્ય વાહનો સાથે ન સર્જાતા કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ આ બેકાબુ ટ્રક ખાડીમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ ચોક્કસ તંત્ર પણ દોડતું થયું છે। અંકિત, આ ટ્રક કોની હતી? કોઈ ચોક્કસ વિગતો સામે આવી છે? જી, હાલમાં આ મામલે પોલીસને પણ ઇન્વોલ્વ કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે। વાહનની વિગતો મેળવવામાં આવી રહી છે અને સાથે ખાણ ખનીજ વિભાગ આ કઈ લીઝમાંથી આવી હતી ટ્રક, આ તમામ પાસાઓની તપાસ શરૂ કરી રહ્યું છે। જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારની ગુનો દાખલ કરવા જેવી માહિતી સામે આવી નથી, પરંતુ ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચ્યા બાદ તેને ઝડપી પાડી તેના નિવેદનના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે। બિલકુલ, ધન્યવાદ અંકિત। તો ટ્રક ચાલક છેવટે પકડી પડાયો છે અને હાલમાં આ કેસમાં તપાસ ચાલુ કરાઈ છે। અને હવે સમાચાર